નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બવામાનપુરા નુરાની ચેરિટેબલ ટ્રસ્ટના વડા લિયાકતભાઈની આગેવાની હેઠળ વડોદરા શહેરના નુરાની મસ્જિદ પાસે ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કુલ 15 યુગલોએ નિકાહ બંધનમાં બંધાયા હતા। કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ધર્મગુરુઓની હાજરીમાં નિકાહની વિધિ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ટ્રસ્ટના આ પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું કે આવા સમૂહ લગ્ન કાર્યક્રમો સમાજમાં સદભાવ વધારવા ઉપરાંત અનાવશ્યક ખર્ચમાંથી લોકોને બચાવે છે। ટ્રસ્ટના વડા લિયાકતભાઈએ કાર્યક્રમના અંતે તમામ વોલેન્ટરીઝ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સમૂહ લગ્ન કાર્યક્રમો વધુ વિસ્તૃત સ્તરે યોજાશે। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। नूरानी चैरिटेबल द्वारा जो आज समूह निकाय है उसके लिए क्या कहोगे? नूरानी फ्रेंड सर्कल बवामानपुरा की तरफ से आज ये तमाम नौजवान जो काम में लगे हुए आप देख रहे हो, ये बहुत अच्छा काम है। किसी बेसहारा बच्ची का निकाह पढ़ा देना और कमजोर आदमी की शादी करवा देना, एक घर बसा देना, किसी का घर बसा देना एक बहुत बड़ा पुण्य और सवाब है। तो एक अच्छा काम बवामान के नौजवान लड़के और ख़ास तौर पे हमारा लियाकत मलिक और उनका ग्रुप है, वो एक बहुत अच्छा काम कर रहे हैं। तो जितना हो सके इतना हम गरीबों का सहारा बने और बेवाओं का, यतीमों का सहारा बनेंगे, हमारे समाज में लोग भी आगे बढ़ेंगे और इनकी दुआएं भी मिलेगी। इसलिए मैं मुबारकबादी पेश करता हूँ। हमारे पूना से मेहमान तशरीफ लाए हैं, बड़ी दूर से आए हुए हैं, लेकिन बहुत खुश हैं इस समूह निकाह को देखकर। ये बहुत अच्छा काम है। तो तमाम नौजवानों को हम मुबारकबादी पेश करते हैं कि ऐसे अच्छे काम करते रहो और बुरे कामों से दूर रहो, खराब कामों से दूर रहो। किसी को नुकसान मत पहुंचाओ, फायदा पहुंचाओ। फायदा पहुंचाना हमारे नबी को पसंद है, अल्लाह को पसंद है, सारी दुनिया को पसंद है, और नुकसान पहुंचाना किसी को पसंद नहीं है। तो फायदामंद बनो और नुकसान देने से अपने आप की हिफाजत करो। जैसा कि आज फायदा हो रहा है तमाम नौजवान बच्चों के जरिए से, कमजोर बेटे और બાવનપુરા નુરાની યંગ સર્કલ દ્વારા વર્ષોથી ગરીબ દીકરીઓના લગ્ન કરાવવાનું કાર્યક્રમ કરવા, સમૂહ લગ્નનો કાર્યક્રમ કરવામાં આવે છે। ભાઈ શ્રી લિયાકત અને એની ટીમ દ્વારા એક સુંદર કામગીરી કરવામાં અને જ્યારથી આની શરૂઆત થઈ છે ત્યારથી હું આ કાર્યક્રમમાં આવતો હોઉં છું। આ એક પુણ્યનું કામ